તો વિદ્યાર્થી મિત્રો, આજે આપણે આ વિડીયોમાં પ્રાચીન ભારતનો ઇતિહાસ જાણવાના સાધનો જે તમારા ધોરણ 11ના ઇતિહાસનું પ્રથમ ચેપ્ટર છે તેનો અભ્યાસ કરીશું. જે ટેટ હાયર સેકન્ડરી પરીક્ષાના કન્ટેન્ટ માટે ખૂબ જ ઉપયોગી ચેપ્ટર છે. તો ચાલો શરૂ કરીએ પ્રાચીન ભારતનો ઇતિહાસ જાણવાના સાધનો. ભારત એક ઉપખંડ જેટલું મોટું રાષ્ટ્ર છે. કેટલું મોટું છે? ઉપખંડ જેટલું મોટું રાષ્ટ્ર છે. તેને પોતાનો આગવો અને વિસ્તૃત ઇતિહાસ છે. કેવો છે? આગવો અને પોતાનો કેવો ઇતિહાસ છે? આગવો અને વિસ્તૃત ઇતિહાસ છે. ભારતની ભૌગોલિક પરિસ્થિતિએ તેનો ઇતિહાસ ઘડવામાં મહત્વપૂર્ણ ભાગ ભજવ્યો છે. કોણે મહત્વપૂર્ણ ભાગ ભજવ્યો છે? તો ભારતની ભૌગોલિક પરિસ્થિતિએ તેનો ઇતિહાસ ઘડવામાં મહત્વપૂર્ણ ભાગ ભજવ્યો છે. ઉત્તરમાં શું આવેલું છે? હિમાલયની પર્વતમાળાઓ, પશ્ચિમે અરબી સમુદ્ર, દક્ષિણમાં હિંદ મહાસાગર અને પૂર્વમાં બંગાળની ઉપસાગરથી ઘેરાયેલું આ રાષ્ટ્ર વિશિષ્ટ ભૌગોલિક પરિસ્થિતિ ધરાવે છે. તો ભારત કયા કયા પ્રદેશોથી ઘેરાયેલું છે? તો ઉત્તરમાં હિમાલયની પર્વતમાળાઓ, પશ્ચિમે અરબી સમુદ્ર, દક્ષિણમાં હિંદ મહાસાગર અને પૂર્વમાં બંગાળના ઉપસાગરથી ઘેરાયેલું છે. ભારત વિશિષ્ટ ભૌગોલિક પરિસ્થિતિ ધરાવે છે. મહાસાગર અને પર્વતમાળાઓએ ભારતને સુરક્ષિત રાખ્યું છે. ભારતને સુરક્ષિત રાખવામાં કોનો ભાગ છે? તો મહાસાગર અને પર્વતમાળાઓ. તેમ છતાં પ્રાચીન કાળથી વિશ્વ ઇતિહાસથી જુદું રહ્યું નથી. આ દુર્ગમ સીમાઓ ઓળંગીને અનેક વિદેશી પ્રજા અહીંયા આવી છે અને તે જ રીતે અહીંની પ્રજા વિદેશમાં ગઈ છે. ભારતની ઉત્તર દક્ષિણની લંબાઈ કેટલી છે? ભારતની ઉત્તરથી દક્ષિણની લંબાઈ છે 3214 કિલોમીટર અને પૂર્વ પશ્ચિમની લંબાઈ છે 2933 કિલોમીટર જેટલી પહોળાઈ ધરાવે છે. એટલે કે ભારતની લંબાઈ છે 3214 કિલોમીટર અને પૂર્વ પશ્ચિમની જેટલી પહોળાઈ ધરાવે છે. જમીન સીમા છે ભારતની 696 કિલોમીટર અને સમુદ્ર સીમા લગભગ 8000 કિલોમીટર જેટલી છે. ભારતનો વિસ્તાર છે લગભગ 32.8 લાખ ચોરસ કિલોમીટર. વરસાદ, આબોહવા અને સંસ્કૃતિની દ્રષ્ટિએ વિભિન્ન પ્રદેશોમાં એટલો બધો તફાવત જોવા મળે છે કે ભારત એક વિશાળ રાષ્ટ્ર નહીં પરંતુ અનેક દેશોના બનેલા એક ઉપખંડ જેવો લાગે છે. ભારત કેવું લાગે છે? અલગ અલગ જગ્યાએ અલગ અલગ, ઉત્તર પ્રદેશમાં અલગ, ગુજરાતમાં અલગ, રાજસ્થાનમાં અલગ, એવી રીતે વિભિન્ન પ્રદેશોમાં વિભિન્ન સંસ્કૃતિ, આબોહવા અને વરસાદ જોવા મળવાથી ભારત દેશ પોતે બીજા નાના નાના દેશોનો ભેગા કરીને બનાવ્યો હોય તેવો ઉપખંડ જેવો લાગે છે. આ પ્રાદેશિક ભિન્નતા સાંસ્કૃતિક દ્રષ્ટિએ પણ વિવિધતા સભર બની રહી છે. તેમાં કઈ દ્રષ્ટિએ? સાંસ્કૃતિક દ્રષ્ટિએ પણ વિશિષ્ટ છે. ગુજરાતમાં ગરબા છે, રાજસ્થાનમાં અલગ છે, ઉત્તર પ્રદેશનું અલગ છે, પંજાબમાં પંજાબી લોકો, એવી રીતે દરેક રાજ્ય પ્રમાણે સાઉથનું અલગ, આ બાજુ પૂર્વનું અલગ, પશ્ચિમનું અલગ, અલગ અલગ જગ્યાએ અલગ અલગ સંસ્કૃતિઓ જોવા મળે તો બધી જગ્યાએ ભિન્નતા છે ભારતમાં. તેમ છતાં મોટે ભાગે એક વિશાળ સર્વસામાન્ય સંસ્કૃતિનો ભાગ છે. તેમ છતાં પણ એક વિશાળ સર્વસામાન્ય સંસ્કૃતિ છે. એ ભારતની વિશેષતા છે કે આટલી બધી ભિન્નતા હોવા છતાં પણ એક વિશાળ સર્વસામાન્ય સંસ્કૃતિ છે. બધાની એક સર્વસામાન્ય સંસ્કૃતિ છે. અનેક પ્રજાતિ અને સંસ્કૃતિઓના સમન્વયમાંથી મહાન ભારતીય સંસ્કૃતિનો જન્મ થયો છે. મોટા ભાગના લોકો હમણાં સુધી એમ માનતા કે ઇતિહાસમાં માત્ર વંશાવલીઓ, યુદ્ધો અને રાજા મહારાજોના વિવરણો જ આપેલા છે, પરંતુ હકીકતમાં તેમ નથી. ઇતિહાસ તેને મળેલ અનેકવિધ સાધન સામગ્રીઓનો વૈજ્ઞાનિક ઢબે ઉપયોગ કરી એક લાંબા સમયગાળા સુધીની રાજકીય, સામાજિક, આર્થિક અને સાંસ્કૃતિક પરિસ્થિતિઓનું મૂલ્યાંકન કરે છે. એટલું જ નહીં, તે ઘટનાઓ કેવી રીતે બની છે તેવો પ્રશ્ન ઉઠાવી તેનો સમાજ પર કેવો પ્રભાવ પડે છે તે સ્પષ્ટ કરે છે. ઘટનાઓ કેવી રીતે ઉદ્ભવી છે તેનો સવાલ ઉઠાવે છે, પ્રશ્ન ઉઠાવે છે અને એનો સમાજ પર શી અસર થાય છે તે પણ સ્પષ્ટ કરે છે. ઘણીવાર નવીન સામગ્રી પ્રાપ્ત થતા ઇતિહાસની નવી નવી વ્યાખ્યાઓ કરે છે. તે હકીકત અને કલ્પના વચ્ચેનો ભેદ પણ સ્પષ્ટ કરે છે. ઇતિહાસકાર ઐતિહાસિક સાધનોને તપાસી તેની સત્યતાનું શું કરે છે? આલેખન કરે છે. હવે ટોપિક છે ભારતીય ઇતિહાસની લેખન પરંપરા. ભારતીય ઇતિહાસની લેખન પરંપરા.
પશ્ચિમ ઐતિહાસિક ઘટનાઓ અને સમય અનુસાર વ્યવસ્થિત રીતે પશ્ચિમમાં શું કરવામાં આવે છે? ઐતિહાસિક ઘટનાઓ અને સમય અનુસાર વ્યવસ્થિત રીતે ગોઠવવામાં આવે છે. પરંતુ તેનો અર્થ એ નથી કે ભારતીયોમાં ઇતિહાસ પ્રત્યે કોઈ રુચિ નથી. હકીકતમાં પ્રાચીન ભારતીયોની ઇતિહાસ લેખન પદ્ધતિ પશ્ચિમી પદ્ધતિ કરતા અલગ હતી. આપણી લોકો કરતા અલગ હતી. આપણી લોકો કરતા અલગ છે તો પછી ઓબ્વિયસલી પદ્ધતિ અલગ જ હશે ને ટાઈમ. ભારતમાં સતયુગ, ત્રેતાયુગ, દ્વાપરયુગ અને કળિયુગના માધ્યમથી પુરાણોમાં ઇતિહાસ લેખન થયેલું જોવા મળે છે. તો ભારતમાં આ ચાર કયા કયા યુગના માધ્યમથી? સતયુગ, ત્રેતાયુગ, દ્વાપરયુગ અને એ લોકો કળિયુગના માધ્યમથી પુરાણોમાં ઇતિહાસ લેખન થયેલું જોવા મળે છે. તેમાંથી શાસકો અને રાજવંશોની પણ યાદી પ્રાપ્ત થાય છે. કોની યાદ પ્રાપ્ત થાય છે? શાસકો અને રાજવંશોની. તેમની પ્રસિદ્ધિઓ અને તેમની સાથે ઘટેલી ઘટનાઓ વિશેની ચર્ચા પણ મળી છે. ઈસવીસનની 12મી સદીમાં કલ્હણે કયો ગ્રંથ લખ્યો હતો? કલ્હણે રાજ તરંગીનો ગ્રંથ લખ્યો હતો. નામનો કાશ્મીરનો ઇતિહાસ લખ્યો હતો. જે પ્રાચીન ભારતીયો ઇતિહાસ વિશે અજાણ ન હતા એ વાતની સાબિતી આવે છે. કે પ્રાચીન ભારતીયો પણ ઇતિહાસથી અજાણ ન હતા. કોણે લખ્યો હતો? કલ્હણે કયો ગ્રંથ લખ્યો હતો? રાજ તરંગીની. અને કોના વિશે લખ્યો હતો? કાશ્મીરના ઇતિહાસ વિશે. જો કે આ સિવાય આટલો સ્પષ્ટ કોઈ ઐતિહાસિક ગ્રંથ ભારતમાં જોવા મળતો નથી. તે પણ ઇતિહાસ છે. આ જ મોડર્ન અરબી ગ્રંથ છે તે ભારતના ઇતિહાસનો એક સાબિતી આવે છે. 18મી સદીમાં અંગ્રેજોએ ભારત પર પોતાનું રાજ સ્થાપવાની શરૂઆત કરી. ક્યારથી કરી? તો 18મી સદીમાં. 18મી સદીમાં અંગ્રેજોએ ભારત પર પોતાનું રાજ સ્થાપવાની શરૂઆત કરે છે. તેમણે પ્રાચીન ભારતનો ઇતિહાસ અને ભારતીય સમાજ વિશે જાણવા માટે ભારતના પ્રાચીન ગ્રંથોને અંગ્રેજી ભાષામાં તેમને અગત્ય લોકો ભારતીય ગ્રંથોનો અંગ્રેજીમાં અનુવાદ કરાવ્યો. એટલે અમને એ આપણી ભાષા તો આવડતી નથી એટલે એમનો અનુવાદ કરાવીને પછી આપણા ભારતના ઇતિહાસને જાણવા માટેની કોશિશ કરી. ડાયરેક્ટ આપણી ભાષાથી જાણકારી મેળવવી અઘરી હતી. કારણ કે તો ઇંગ્લિશ જ આવડતું હતું. એટલે પહેલા એમને ઇંગ્લિશમાં અનુવાદ કરાવીને પછી જાણકારી મેળવવાનો પ્રયત્ન કર્યો. એટલું જ નહીં, પ્રાચીન ભારતનો ઇતિહાસ અને સંસ્કૃતિ જાણવા માટે ઈસવીસન 1884માં શું કર્યું? રોયલ એશિયાટિક સોસાયટી ઓફ બેંગાલની સ્થાપના કરવામાં આવી. તેને મનુસ્મૃતિનો અંગ્રેજીમાં અનુવાદ કર્યો. તે દ્વારા જર્મન વિદ્વાન મેક્સ મુલરે ભારતની ઐતિહાસિક માહિતીનું નિરૂપણ કર્યું. આ સંસ્થા શું કરે છે? તો મનુસ્મૃતિ નામના ગ્રંથને અંગ્રેજીમાં અનુવાદ કરે છે. એ 1784માં કઈ સંસ્થા? રોયલ એશિયાટિક સોસાયટી ઓફ બેંગાલની સ્થાપના કરવાની. જે મનુસ્મૃતિ ગ્રંથને અંગ્રેજીમાં ટ્રાન્સલેટ કરે છે, અનુવાદ કરે છે. જે દ્વારા જર્મન વિદ્વાન મેક્સ મુલર, યાદ રાખવાનું જર્મન વિદ્વાન કોણ છે? મેક્સ મુલરે ભારતીય ઐતિહાસિક માહિતીનું નિરૂપણ કર્યું. અને તેના દ્વારા જર્મની વિદ્વાને શું કર્યું? કે ભારતીય ઐતિહાસિક માહિતીનું નિરૂપણ કર્યું છે. અંગ્રેજોએ પ્રાચીન ભારતીય ભાષાઓ જાણવાનો પણ પ્રયત્ન કર્યો. અંગ્રેજ વિદ્વાન જેમ્સ પ્રિન્સેપે અશોકના શિલાલેખની લિપિ ઉકેલી. ઈસવીસન 1837માં શું કર્યું? અશોકના શિલાલેખની લિપિ ઉકેલે છે. વિન્સન્ટ આર્થર સ્મિથે અર્લી હિસ્ટ્રી ઓફ ઇન્ડિયા લખ્યું. વિન્સન્ટ આર્થર સ્મિથ કયું બુક લખે છે? અર્લી હિસ્ટ્રી ઓફ ઇન્ડિયા. જે પ્રાચીન ભારતને લગતો સર્વપ્રથમ આધારભૂત ગ્રંથ હતો. પ્રાચીન ભારતને લગતો સર્વપ્રથમ આધારભૂત ગ્રંથ કયો છે અને તે કોના દ્વારા લખવામાં આવે છે? તો તે છે અર્લી હિસ્ટ્રી ઓફ ઇન્ડિયા અને તે વિન્સન્ટ આર્થર સ્મિથ દ્વારા લખવામાં આવે છે. તો કે આ ગ્રંથ બ્રિટિશ દ્રષ્ટિકોણથી લખાયો છે. તો એમાં શું કહ્યું છે? બ્રિટિશરોને ગુણગાન ગાવાનું એની નેગેટિવ બાબત છે. અને પ્રાચીન અને મધ્યકાલીન ભારતીય શાસન કરતા બ્રિટિશ શાસનને વધારે ઉપયોગી ગણાવ્યું છે. એ લોકોએ પોતાને બળે આપવાનું કામ કર્યું છે. ગ્રંથમાં પણ બ્રિટિશરોએ પોતે દેખાવા જોઈએ, લાઇમલાઇટમાં પોતે રહેવા જોઈએ એવું ગ્રંથમાં પણ કર્યું છે. એ જમાનામાં બી આ લોકો એવું કરતા. અંગ્રેજોએ પોતાના દ્રષ્ટિકોણથી ભારતનો ઇતિહાસ એટલે એમને જેવું લાગ્યું પોતાનું સારું લાગે એ રીતે ભારતનો ઇતિહાસ લખ્યો. તે ભારતના રાષ્ટ્રવાદીઓ અને તેમની રાષ્ટ્રવાદી ઇતિહાસનું લેખન કરવાનું હતું. તો ભારતના રાષ્ટ્રવાદીઓએ તેમની સામે
રાષ્ટ્રવાદી ઇતિહાસનો જે ઓરિજિનલ ઇતિહાસ છે આપણો એને લેખન કરવાની છે. તમે કીધું તો ભારતના રાષ્ટ્રવાદી તેમણે પ્રાચીન ભારતીય સંસ્કૃતિનું ગૌરવ વિશ્વ સમક્ષ ઉઠવાનો પ્રયત્ન કર્યો. આવા બે મહત્વપૂર્ણ રાષ્ટ્રવાદીમાં કોનો સમાવેશ થાય છે? રાષ્ટ્રવાદી ઇતિહાસકારોમાં ડોક્ટર આર ડી ભાંડારકર અને વી.કે. રાજવાડીનો સમાવેશ થાય છે. મહત્વપૂર્ણ રાષ્ટ્રવાદી ઇતિહાસકારોમાં ડોક્ટર આર ડી ભાંડારકર અને વી.કે. રાજવાડીનો સમાવેશ થાય છે. સ્વતંત્રતા બાદ ભારતીય ઇતિહાસ લેખનમાં મહત્વપૂર્ણ પરિવર્તન આવ્યું. સ્વતંત્રતા લેખનનું મહત્વપૂર્ણ ક્યારે આવે છે? સ્વતંત્રતા બાદ આવે છે. ધીમે ધીમે રાજકીય ઇતિહાસને સ્થાને સામાજિક, આર્થિક અને સાંસ્કૃતિક ઇતિહાસો લખવાનું લાગ્યું. એમાં શું થાય છે? ધીમે ધીમે રાજકીય અને સ્થાને સામાજિક, આર્થિક અને સાંસ્કૃતિક ઇતિહાસ પર લખાણ વધવા લાગ્યું છે. A.L. બાશમ ધ વન્ડર ધેટ વોઝ ઇન્ડિયાના લેખક અને ડી.ડી. કોસાંબી ઇન્ટ્રોડક્શન ઇન ધ સ્ટડી ઓફ ઇન્ડિયન હિસ્ટ્રીના લેખક આ ક્ષેત્રે સૌથી અગત્યના ગણાય છે. આ બે ગ્રામ પણ યાદ દ્વારા હવે છે ભારતીય ઇતિહાસનું વિષય વસ્તુ. હવે ભણવાનું છે કે ભારતીય ઇતિહાસનો વિષય વસ્તુ શું છે એ ભણવાનું. ભારતીય ઇતિહાસનું વિષય વસ્તુ અતીતના સંપૂર્ણ જ્ઞાન માટે વિદ્યાર્થીઓમાં જાગૃતિ આવે અને વિદ્યાર્થીઓ પોતાના રાષ્ટ્રના પ્રાચીન સમાજ, ધર્મ, રાજ્ય અને સંસ્કૃતિના વિશિષ્ટ તત્વોને આત્મસાત કરી શકે તેવી બાબતોનો ભારતીય ઇતિહાસના વિષય વસ્તુનો સમાવેશ કરવામાં આવે છે. છેક પાષાણ યુગથી લઈને 20મી સદી સુધીમાં ભારતની તારીખવાર માહિતી અને તેની સાથે સંકળાયેલ કાર્યકરણના સંબંધો ઇતિહાસનો વિષય વસ્તુ બને છે. ઇતિહાસનો વિષય વસ્તુ શું છે? પાષાણ યુગથી લઈને 20મી સદી સુધીના ભારતની તારીખવાર માહિતી અને તેની સાથે સંકળાયેલ કાર્યકારણના સંબંધો એ ઇતિહાસનો વિષય વસ્તુ બને છે. આધુનિક ઇતિહાસમાં ઘણી મોટી ઘટનાઓ છે અને નાની ઘટનાઓ પણ ઇતિહાસ બદલવામાં ભૂમિકા ભજવે છે. તે પણ દર્શાવી ઇતિહાસકારોનું મૂલ્યવાન સર્જન ગણાય છે. કલા, સ્થાપત્ય, ધર્મ, વર્ણ, જ્ઞાતિ, રાજવ્યવસ્થા, અર્થવ્યવસ્થા, વેપાર, વાણિજ્ય, આચાર વિચાર અને તેને લગતી વિચારસરણીઓ ઇતિહાસનું વિષય વસ્તુ બન્યા છે. આ બધા શું છે? ઇતિહાસનું વિષય વસ્તુ બને છે. એમાં કલા, સ્થાપત્ય, ધર્મ, વર્ણ, જ્ઞાતિ, રાજવ્યવસ્થા, અર્થવ્યવસ્થા, વેપાર વાણિજ્ય, આચાર વિચાર અને તેને લગતી વિચારસરણીઓ એ ઇતિહાસની વિષય વસ્તુ છે. આ ઉપક્રમે આપણે પ્રાચીન ભારતના ઇતિહાસનું અધ્યયન કરવાનો પ્રયત્ન કરીશું. ઇતિહાસકારોના સાધનોને મુખ્યત્વે બે ભાગમાં વહેંચે છે. ઇતિહાસ જાણવાના સાધનોને કેટલા ભાગમાં વહેંચે છે? મુખ્યત્વે બે ભાગમાં વહેંચે છે. એક છે અલેખિત સાધનો અને બીજા છે લેખિત સાધનો. પહેલા આપણે અભ્યાસ કરીશું અલેખિત સાધનોનો. ઇતિહાસકારો પુરાતત્વીય સાધનોને અલેખિત સાધનો તરીકે ઓળખાવે છે. પ્રાચીન પથ્થરો, ધાતુઓ, માટીના વાસણો, મુદ્રાઓ, હાડપિંજરો, મૃગનશાસ્ત્રીય સાધનો વગેરે અલેખિત સાધનો કહેવામાં આવે છે. આ પ્રકારના સાધનોમાં કોઈ પણ પ્રકારની લેખિત સામગ્રી મળતી નથી, પરંતુ દટાયેલા શહેરો, ગામડાઓ અને ઉપર જણાવેલ અલેખિત જે સાધનોમાંથી એટલે કે પ્રાચીન પથ્થરો, ધાતુઓ, માટીના વાસણો, મુદ્રાઓ, હાડપિંજરો, મૃગનશાસ્ત્રીય સાધનો વગેરે એ અલેખિત સાધનો ઇતિહાસકારો વૈજ્ઞાનિક ઢબે ઇતિહાસનું સર્જન કરે છે. એ બધા સાધનોમાંથી અને જે દટાયેલા શહેરો, ગામડાઓ અને જે ઉપર દર્શાવેલા સાધનો બધાને ભેગું કરીને ઇતિહાસકારો વૈજ્ઞાનિક ઢબે ઇતિહાસનું સર્જન કરે છે. સાયન્ટિફિક વેમાં થાય. ખોટું હોય એવી જરૂરી નથી. ભારતના ઇતિહાસનો બહુ મોટો ભાગ આવા અલિખિત સાધનો દ્વારા
અને ભારતનો ઇતિહાસ બહુ જ મોટો ભાગ. પ્રાચીન ભારતમાં આ ભૌતિક અવશેષોનો અભ્યાસ પુરાતત્વશાસ્ત્રની મદદથી થાય છે. પુરાતત્વશાસ્ત્રીઓ આવા પ્રાચીન સ્થળોની શોધ તેનું ઉત્ખનન રીતે પ્રોત્સાહન કરે છે. અહીંથી મળેલ અવશેષોના આધારે તેઓ આ સ્થળનો સમય અને વીતેલા યુગના મનુષ્યનું જીવન અંગે ધારણાઓ કરી વૈજ્ઞાનિક ઢબે તેમનો ઇતિહાસ સ્પષ્ટ કરેલ છે. ભારતમાં આ પ્રમાણે પુરાતત્વશાસ્ત્રીઓ દ્વારા અનેક સાંસ્કૃતિક બાબતો શોધી કાઢવામાં આવી છે. 14 લાખ વર્ષ પહેલા માનવના પુરાવામાંથી લઈને તે ખડકીય સમય સુધીના એક મોટા ગાળાનો ઇતિહાસ આલેખ છે. જેમ કે પુરા પાષાણ યુગ, મધ્ય પાષાણ યુગ, નવ પાષાણ યુગ, તામ્ર પાષાણ યુગ, તામ્ર અને કાંસ્ય યુગ અને લોહ યુગ. એ રીતે ઇતિહાસના અલગ અલગ ભાગોમાં વિભાજિત કરવામાં આવે છે. પુરા પાષાણ યુગનો ઇતિહાસ, મધ્ય પાષાણ યુગનો ઇતિહાસ, નવા પાષાણ યુગનો ઇતિહાસ અને તે સાથે સંબંધિત બાબતનો તેમાં સમાવેશ કરવામાં આવે છે. ઉત્ખનન દરમિયાન મળી આવેલા અવશેષોનો સમય નક્કી કરવા માટે તેઓ કેટલીક વૈજ્ઞાનિક પદ્ધતિનો ઉપયોગ કરે છે. તો સમય નક્કી કરવા માટે શું કરે છે? વૈજ્ઞાનિક પદ્ધતિઓ વાપરે છે. તેમાંથી સૌથી મહત્વપૂર્ણ પદ્ધતિ છે રેડિયો કાર્બન એટલે કે C14 પદ્ધતિ. આ પદ્ધતિ પ્રમાણે કાર્બન-14 એ તમામ પ્રકારના સજીવોમાં રહેલું તત્વ છે. સજીવના મૃત્યુ બાદ કાર્બન-14 ફરીથી વાતાવરણમાં ભળવા લાગે છે અને વાતાવરણમાં એ એટલી હદ સુધી ભળી ચૂક્યું છે કે તેના પરથી કોઈ સજીવની ઉંમર નક્કી કરવામાં આવે છે. દરેક સજીવમાં છે ને રેડિયોએક્ટિવ કાર્બન હોય છે. જેવું સજીવનું મૃત્યુ થાય પછી ફરીથી આ કાર્બન વાતાવરણમાં ભળવા લાગે છે. હવે જેવું મૃત્યુ થાય અને પછી જે કાર્બન-14 ભળવા લાગ્યું છે વાતાવરણમાં, તો કેટલી હદ સુધી ભળી ચૂક્યું છે? 100% લેવામાં આવે. શરૂઆતમાં જે 100% લેવામાં આવે છે એનાથી કેટલો ભળી ગયો છે અને એ પ્રમાણેની સાયન્ટિફિક રીતે ઉંમર નક્કી કરવામાં આવે છે. આ બધું લેબમાં થાય છે. આપણે ડાયરેક્ટ ના જોઈ શકીએ. આ બધું એ સાયન્ટિફિક રીતે થઈ શકે છે. ખાલી આપણે માહિતી મેળવવાની છે આપણે કે કેવી રીતે થાય છે. વનસ્પતિના અવશેષો તેની સાથે પરાગ વિશ્લેષણની પદ્ધતિનો ઉપયોગ કરીને ઉપયોગ નક્કી કરવામાં આવે છે. ભૂસ્તરશાસ્ત્રીય અભ્યાસથી ખડકો અને ખાણોમાંથી કેટલા જૂના સમયમાં ધાતુઓ મળી આવી છે તે નક્કી કરી. વનસ્પતિશાસ્ત્રીઓ વનસ્પતિની સાથે જે બાબતો સંકળાયેલી હોય એ વનસ્પતિઓની સાથે પરાગ વિશ્લેષણ નામની પદ્ધતિ જાહેર રાખવાની. કઈ પદ્ધતિ છે? તો પરાગ વિશ્લેષણ નામની પદ્ધતિ ઉપયોગ કરે છે. ભૂસ્તરશાસ્ત્રીઓ શું કરશે? વનસ્પતિના અવશેષો પરાગ વિશ્લેષણ પદ્ધતિ નક્કી કરશે. ખડકો અને ખાણોમાંથી કેટલા જૂના સમયની ધાતુઓ મળી આવી છે. હવે આવે છે બીજું લેખિત સાધનો. લેખિત સાધનો 4 પ્રકારના: ધાર્મિક, ધર્મેતર સાહિત્ય, સિક્કાઓ અને શિલાલેખો અને વિદેશી પ્રવાસોની નોંધો. પહેલું આવે છે ધાર્મિક સાહિત્ય. પહેલું લઈએ આપણે ધાર્મિક સાહિત્ય. ભારતની સંસ્કૃતિ વ્યાપકપણે ધર્મ સાથે સંકળાયેલી જોવા મળે છે. ભારતની વ્યાપકપણે ખૂબ જ વિશાળ પ્રમાણમાં ધર્મ સાથે સંકળાયેલી જોવા મળે છે. ભારતના ધાર્મિક સાહિત્યમાં સૌથી જૂનું સાહિત્ય કયું છે? ઋગ્વેદ. ઋગ્વેદ સૌથી જૂનામાં જૂનું સાહિત્ય છે. જેનો સમય ઈસવીસન પૂર્વે 1500 લઈ ઈસવીસન પૂર્વે 1000 માનવામાં આવે છે. ઋગ્વેદ સૌથી પ્રાચીન વેદ છે. સૌથી પ્રાચીન વેદ કયો છે? ઋગ્વેદ. જેમાં 1028 સૂક્તો અને 10 મંડળ પ્રકરણ આપવામાં આવેલ છે. ઋગ્વેદ આપણને આર્યોની ધાર્મિક, સામાજિક, રાજકીય અને સાંસ્કૃતિક માહિતી પૂરી પાડે છે. ઋગ્વેદ કોની માહિતી પૂરી પાડે છે? તો આર્યોની ધાર્મિક, સામાજિક, રાજકીય અને સાંસ્કૃતિક માહિતી પૂરી પાડે છે. ઋગ્વેદિક કાલીન ભારતમાં આપણને વેદકાલીન ભારત પણ કહ્યું છે. વેદકાલીન ભારતને કયા નામે ઓળખવામાં આવે છે? વેદકાલીન ભારત. ઋગ્વેદ સિવાય અન્ય 3 વેદોની રચના થયેલ છે. એક બીજા તો અથર્વવેદ, સામવેદ, ઋગ્વેદ અને યજુર્વેદ. જે બીજા 3 છે અથર્વવેદ છે, સામવેદ અને યજુર્વેદ છે. એટલે કે વેદોની કુલ સંખ્યા કેટલી છે? 4 સંખ્યા છે વેદોની. અન્ય વેદોમાં અહીંયા લખ્યું છે યજુર્વેદ, સામવેદ અને અથર્વવેદનો સમાવેશ થાય. આ ત્રણેય વેદો
ઋગ્વેદ પછીના સમયગાળામાં રચાયો છે. પહેલા ઋગ્વેદ રચાયો અને એના પછી આ 3 વેદો રચાયા છે. આ ત્રણેય વેદોમાં મંત્રો, પ્રાર્થનાઓ, અનુષ્ઠાનો અને સાંસારિક બાબતોનો સમાવેશ થાય છે. પશ્ચાત વૈદિક સાહિત્યમાં બ્રાહ્મણ ગ્રંથો, આરણ્યકો, મહાકાવ્યો, ઉપનિષદો તથા પુરાણો તેમજ જૈન અને બૌદ્ધ ધર્મના ધાર્મિક ગ્રંથોનો સમાવેશ થાય છે. તેની સાથે ધર્મસૂત્રોનો પણ સમાવેશ થયો છે. તેની સાથે કોનો સમાવેશ થયો છે? ધર્મસૂત્રો. આ ઉપરાંત મહાકાવ્યોમાં રામાયણ અને મહાભારત. મહાકાવ્યમાં કયા કયા છે? તો રામાયણ. આ રામાયણ યાદ રાખી દેવાનું. આપણા જ બંને છે મહાભારત. એ મહાકાવ્યમાં સમાવેશ થાય છે. પુરાણો પણ ઐતિહાસિક સામગ્રીથી ભરપૂર છે. તો કે પુરાણોનું રચનાકાળ એમાં બહુ સ્પષ્ટ હોતું નથી. એમાં પુરાણોમાં સમાવેશ થાય છે ભાગવત પુરાણ, મત્સ્ય પુરાણ, વિષ્ણુ પુરાણ અને ગરુડ પુરાણ અગત્યના છે. ટોટલ પુરાણોની સંખ્યા 18 છે અને આ મુખ્ય પુરાણો અગત્યના પુરાણ છે. ઉપનિષદોની સંખ્યા 100 કરતા પણ વધારે છે. તેને વેદાંત તરીકે પણ ઓળખવામાં આવે છે. ઉપનિષદોની સંખ્યા કેટલી પણ? તો 100 એટલે કે 100થી પણ વધારે છે. તેને વેદાંત કહેવામાં આવે છે. બીજા કયા નામથી ઓળખવામાં આવે છે? તો વેદાંત તરીકે ઓળખવામાં આવે છે. તેમાં તત્કાલીન ભારતની મહત્વપૂર્ણ આધ્યાત્મિક ઉન્નતિનું દર્શન થાય છે. આત્મા અને પરમાત્માને લગતી મહાન તત્વજ્ઞાનની પૂર્ણ કલ્પનાઓનો તેમાં સમાવેશ થાય છે. કોની લગતી? આત્મા અને પરમાત્માને લગતી મહાન તત્વજ્ઞાનની પૂર્ણ ચર્ચાઓ તેમાં સમાવેશ થાય છે. તો તે વેદાંત એટલે કે ઉપનિષદોમાં સમાવેશ છે. કઠ, કેન, માંડુક્ય અને મુંડક જેવા ઉપનિષદો ઐતિહાસિક રીતે મહત્વના છે. અહીં જે ઉપનિષદો આપે છે તેમને બહુ ખૂબ જ ઇમ્પોર્ટન્ટ છે. કઠ, કેન, માંડુક્ય અને મુંડક. આ 4 ઉપનિષદો ખૂબ જ ઐતિહાસિક રીતે મહત્વના છે. ઉત્તર વૈદિક કાળ માટે મોટે ભાગે ઈસવીસન પૂર્વે 600 વર્ષ સુધીનો સમય ગણાય છે. ઈસવીસન પૂર્વે 6ઠ્ઠી સદીમાં હિન્દુ સાહિત્યમાં ધર્મસૂત્રો અને ગૃહ્ય સૂત્રોની રચના જોવા મળે છે. ઈસવીસન પૂર્વની 6ઠ્ઠી સદીમાં કયા સૂત્રોની હિન્દુ સાહિત્યમાં કયા સૂત્રો જોવા મળે છે? ધર્મસૂત્રો અને ગૃહ્ય સૂત્રો. તો સાથે સાથે બૌદ્ધ અને જૈન ધર્મ સંગ્રહ બહુ જ મહત્વપૂર્ણ સાહિત્યની રચના પણ આ જ સમયે થયેલી જોવા મળે છે. ઈસવીસન પૂર્વે 660 સદીમાં બૌદ્ધ ધર્મના સાહિત્યમાં ત્રિપિટક સૌથી મહત્વપૂર્ણ ગ્રંથ ગણાય છે. તેમાં સૂત પીટક, વિનય પીટક અને અભિધમ પીટકનો સમાવેશ થાય છે. સૂત પીટકમાં ગૌતમ બુદ્ધના પ્રારંભિક જીવનની ચર્ચા કરવામાં આવી છે. વિનય પીટકમાં બૌદ્ધ સાધુ અને સાધ્વીઓ માટેના નિયમોનો સમાવેશ થાય છે. જ્યારે અભિધમ પીટકમાં બૌદ્ધ તત્વજ્ઞાન એટલે બૌદ્ધ ફિલોસોફી જોવા મળે છે. આ સિવાય બૌદ્ધ સાહિત્યમાં જાતક કથાનું જ્ઞાન બહુ અગત્યનું છે. બીજું શેનું જ્ઞાન છે? જાતક કથાનું જ્ઞાન અગત્યનું. જૈન ધર્મમાં ધાર્મિક સાહિત્યને આગમ ગ્રંથો તરીકે ઓળખવામાં આવે છે. જૈન સાહિત્યના ધર્મ ગ્રંથો કયા છે? આગમ ગ્રંથો તરીકે ઓળખવામાં આવે છે. આગમોમાં 24 જેટલા જૈન તીર્થંકરોની તત્વ જ્ઞાન પૂર્ણ ચર્ચા કરવામાં આવી છે. કેવી ચર્ચા? તત્વજ્ઞાન પૂર્ણ ચર્ચા. તેનું પ્રથમ સંકલન મૌર્યકાળમાં અને બીજું સંકલન ઈસવીસનની 6ઠ્ઠી સદીમાં ગુજરાતના વલભીમાં થયું હતું. ક્યાં થયું હતું? આપણા ગુજરાતના વલભીમાં પહેલું થયું હતું મૌર્યકાળમાં અને બીજું થયું હતું સંકલન. જે બે સંકલનમાં એટલે જૈન ધર્મના 2 સંકલન થયા અને પહેલું થયું એ મૌર્યકાળ અને બીજું સંકલન. એમાં ટાઈમ આપેલો હતો કે ઈસવીસનની 6ઠ્ઠી સદીમાં ગુજરાતના વલભીમાં. સ્ટેટ આપેલું છે, લોકેશન આપ્યું છે વલભી અને ટાઈમ પણ આપેલો છે. તો એ તમારે યાદ રાખી દેવાનું. MCQમાં આવી શકે છે. જો તૈયારી કરે તો પછી લાઈન ટુ લાઈન આપણે રીડિંગ કરવી પડે તો તૈયારી સારી થાય અને દરેક વસ્તુ યાદ રાખી દેવાની. આ વિડીયો તમારે 2-3 વાર જોઈ લેવાનું, તમે આરામથી યાદ રહી જશે. બીજું છે આપણું ધર્મેતર સાહિત્ય. ધર્મેતર સાહિત્યનો સમાવેશ થાય છે. ભારતમાં ધર્મેતર સાહિત્યમાં મોટે ભાગે સ્મૃતિ ગ્રંથો, સંહિતાઓ, નાટકો અને ઇતિહાસ ગ્રંથોનો સમાવેશ થાય છે. મનુસ્મૃતિ એ અગત્યનું ધર્મેતર સાહિત્ય ગણી શકાય છે.
અગત્યનું ધર્મેન્દ્ર સાહિત્યનું ઉદાહરણ છે મનુસ્મૃતિ, જે પ્રાચીન ભારતનો પ્રથમ કાયદા ગ્રંથ. પ્રાચીન ભારતનો પ્રથમ કાયદા ગ્રંથ કયો તેવું પૂછાય ગયું છે તમારે પણ મનુસ્મૃતિ. પછી પ્રાચીન ભારતનો સૌ પ્રથમ અર્થશાસ્ત્રનો કૌટિલ્યનું અર્થશાસ્ત્ર, એ પણ એવો જ બીજો મહત્વપૂર્ણ, જે કોને રચના કરી હતી? કૌટિલ્ય ચાણક્ય. જેમાં મૌર્યકાલીન ભારતીય રાજનૈતિક વ્યવસ્થા, અર્થવ્યવસ્થા અને રાજ્યના સ્વરૂપ વિશેની માહિતી મળે છે. પાણીનીએ કયો ગ્રંથ લખ્યો? તો અષ્ટાધ્યાયી નામનો ગ્રંથ લખ્યો, જે વ્યાકરણનો સૌથી પ્રાચીન ગ્રંથ છે. પ્રથમ મહત્વપૂર્ણ અને પ્રાચીન અને પ્રથમ પ્રાચીન અને વ્યાકરણનો સૌથી સંસ્કૃત વ્યાકરણ કયું વ્યાકરણ છે? પાછું સંસ્કૃત વ્યાકરણ છે. સંસ્કૃત વ્યાકરણનો સૌથી પ્રાચીન અને મહત્વપૂર્ણ ગ્રંથ કયો છે? તો પાણીની દ્વારા રચિત અષ્ટાધ્યાયી નામનો ગ્રંથ. જેની રચના ઈસવીસન પૂર્વની 6મી-5મી સદીમાં થઈ હોવાનું વિદ્વાનો માને છે. દીઘ નિકાય, અંગુરતક નિકાય અને મજ્જિમ નિકાય, ત્રણ નિકાય એ બહુ જ મહત્વપૂર્ણ ત્રણ મહત્વપૂર્ણ નિકાય બૌદ્ધ ગ્રંથો કયા છે? દીઘ નિકાય, અંગુત્તર નિકાય અને મજ્જિમ નિકાય, જેમાં રાજ્યની સ્થાપનાનો ઇતિહાસ અને તત્કાલીન સામાજિક પરિસ્થિતિ, એટલે કે તે સમયની તાત્કાલિક જે તત્કાલીન સમયની પરિસ્થિતિનું દર્શન ત્યાં આ ગ્રંથમાં જોવા મળે છે. સાહિત્યિક કૃતિમાં સંસ્કૃત નાટકોનો સમાવેશ થાય છે. સાહિત્યિક કૃતિઓમાં તેનો સમાવેશ થાય છે, સંસ્કૃત નાટકોનો સમાવેશ થાય છે. મહાન સાહિત્યકાર કાલિદાસના સંસ્કૃત નાટકો સૌથી વધુ પ્રસિદ્ધ છે. તેમના દ્વારા રચિત અભિજ્ઞાન શાકુંતલમ, મેઘદૂતમ, કાલિદાસના કયા 3 નાટકો છે? અભિજ્ઞાન શાકુંતલમ, મેઘદૂતમ અને ઋતુસંહાર માંથી ગુપ્તકાલીન ભારતની સામાજિક પરિસ્થિતિનો દ્રષ્ટિગોચર એટલે કે ખ્યાલ થાય છે. દ્રષ્ટિગોચર થાય છે, આપણને ખ્યાલ મળે છે. ગુપ્તકાલીન ભારતની કયા સમયના ભારતની આ 3 ગ્રંથોમાંથી ગુપ્તકાલીન ભારતની સામાજિક પરિસ્થિતિનો દ્રષ્ટિગોચર એટલે કે ખ્યાલ મેળવી શકાય છે. આ સિવાય મહાકવિ ભાસ અને શુદ્રકના નાટકો પણ ઐતિહાસિક રીતે અગ્રગણ્ય ગણી શકાય છે. આ બે બીજા છે કાલિદાસ સિવાય, કાલિદાસ, ભાસ અને શુદ્રક. તમારે એવું યાદ રાખી દેવાનું, મહાન 3 જે સાહિત્યકાર છે ને, સાહિત્યિક કૃતિમાં કાલિદાસ, ભાસ અને શુદ્રક. કાલિદાસ, ભાસ, શુદ્રક, એવું યાદ રાખી દેવાનું. કાલિદાસના 3 છે: મેઘદૂતમ, અભિજ્ઞાન શુદ્રક. અભિને મેઘતો ઋતુ દેખાયું, એવું યાદ રાખી દો. અભિને મેઘતો ઋતુ દેખાયું, આ વાક્યથી તમને યાદ રહી જશે. અભિજ્ઞાન શાકુંતલમ, મેઘદૂતમ અને ઋતુસંહાર. ઇતિહાસના ગ્રંથ તરીકે આપણી પાસે 12મી સદીમાં રચાયેલ રાજતરંગી મહત્વપૂર્ણ છે. કોણે લખ્યો હતો? કલ્હણે. આગળ આવી ગયું પર કલ્હણ દ્વારા રચિત રાજતરંગી ગ્રંથ ઇતિહાસના ગ્રંથ તરીકે મહત્વનો ગણાય છે. તેની રચના ફરીથી આવી કાશ્મીરના રાજકવિ અને કાશ્મીરનો ઇતિહાસ વિશેનો ગ્રંથ છે. કાશ્મીરના કવિએ કાશ્મીરના ઇતિહાસ વિશે કયો ગ્રંથ લખ્યો છે? કાશ્મીરના રાજકવિ કલ્હણે કાશ્મીરના ઇતિહાસ વિશે લખેલ ગ્રંથનું નામ છે રાજ ડબલ કોટેશન પર તમને આવડે રાજતરંગી ગ્રંથ મહત્વપૂર્ણ. તેની રચના કાશ્મીરના રાજકવિ કલ્હણે કરી હતી. તેમાં કાશ્મીરનો ઇતિહાસ આધુનિક ઇતિહાસની અવધારણા પ્રમાણે લખવામાં આવ્યો છે. ઇતિહાસ ક્ષેત્રે આવો શ્રેષ્ઠ ગ્રંથ ભારતનો પ્રાચીન કાળ જોવા મળતો નથી, કે આના સિવાય બીજો કોઈ આવો પ્રાચીન કાળ આટલો શ્રેષ્ઠ ગ્રંથ જોવા મળતો નથી. જેમાં ઇતિહાસ હોય તેવા અનેક ગ્રંથોમાં હર્ષ રચિત અગત્યનું ગ્રંથ ગણાય છે. કયો ગ્રંથ છે? હર્ષ રચિત ગ્રંથ અગત્યનું ગ્રંથ ગણાય છે. તેની રચના સમ્રાટ હર્ષના રાજકવિ કોણે કરી હતી? એની રચના સમ્રાટ હર્ષના રાજકવિ બાણભટ્ટે કરી હતી. અનેક ગ્રંથોમાં જેમાં ઇતિહાસ હોય તેવા અનેક ગ્રંથો, ઇતિહાસ ઉલ્લેખિત હોય એવા ગ્રંથોમાં હર્ષચરિત અત્યંત અગત્યનો ગ્રંથ ગણાય છે. કયો ગ્રંથ? હર્ષચરિત. જેની રચના સમ્રાટ હર્ષના રાજકવિ બાણભટ્ટે કરી. રાજકવિ કોણ હતો? સમ્રાટ હર્ષના રાજકવિ હતા બાણભટ્ટ તેમણે કરી હતી. દક્ષિણ ભારતમાં ધર્મેન્દ્ર સાહિત્યના સૌથી શ્રેષ્ઠ
સંગમ સાહિત્યને ગણાવી શકાય છે. દક્ષિણ ભારતમાં સૌથી શ્રેષ્ઠ સાહિત્ય કયું છે? સંગમ સાહિત્ય. તેની રચના તમિલ ભાષામાં થઈ છે. કઈ ભાષામાં? તમિલ ભાષા. અને તેના રચયિતા અનેક કવિઓ હતા. કવિઓ દ્વારા રચના કરવામાં આવી છે સંગમ સાહિત્ય. મદુરાઈમાં આવા 3 સંગમો થયા છે. મદુરાઈમાં આવા 3 સંગમો એટલે કે સભા થયા છે. તેમાં રચાયેલું સાહિત્ય એટલે આવા અને આ સંગમોમાં રચાયેલું સાહિત્ય એટલે સંગમ સાહિત્ય. સભા સાહિત્ય તરીકે પણ ઓળખવામાં આવે છે. સાહિત્યમાં રાજાઓ આ સાહિત્યમાં રાજાઓ, શૂરવીરો, પ્રશસ્તિમાં રચવામાં આવેલી કે તેમની માટે લખવામાં આવેલી લાંબી એમના સન્માનમાં પ્રશસ્તિ એટલે સન્માનમાં લખવામાં આવેલી લાંબી ટૂંકી કવિતાઓનો સમાવેશ થાય છે. આ કવિતાઓ રાજ દરબારોમાં ગાવામાં આવી હતી. તેમાં ગાવામાં આવતી હતી તો રાજ દરબારોમાં એક સમય. આ સાહિત્યમાં શીલપદીગારમ અને મણિમેખલાઈ જેવા વિખ્યાત મહાકાવ્યો એ બેસું છે મહાકાવ્યનો પણ સમાવેશ થાય છે. શીલપદીગારમ અને ફરીથી શીલપદીગારમ અને મણિમેખલાઈ જેવા મહાન કાવ્યોનો સમાવેશ થાય છે. ઈસવીસન પૂર્વે 300 થી લઈને ઈસવીસન 300 સુધીના સમયગાળા દરમિયાન દક્ષિણ ભારતના રાજકીય, સામાજિક, આર્થિક અને સાંસ્કૃતિક પરિવેશને સમજવા માટે સંગમ સાહિત્ય જે ઈસવીસન પૂર્વે 300 થી લઈને ઈસવીસન 300 સુધીનો સમયગાળો છે. એમાં દક્ષિણ ભારતનો જે રાજકીય, સામાજિક, આર્થિક અને સાંસ્કૃતિક પરિવેશને સમજવા માટે સંગમ સાહિત્ય શ્રેષ્ઠ ગણાય છે. કયું શ્રેષ્ઠ ગણાય છે? સંગમ સાહિત્ય શ્રેષ્ઠ ગણાય છે. સંગમ સાહિત્યમાં રચવામાં આવેલ વર્ણનોનું સમર્થન પુરાતત્વશાસ્ત્રીઓ તેમજ વિદેશી પ્રવાસીઓએ પણ કર્યું છે. કોણે કર્યું છે તો પુરાતત્વશાસ્ત્રીઓ અને વિદેશી સંગમ સાહિત્યમાં જે આવેલ વર્ણનોનું સમર્થન કોણે કર્યું છે? તો વિદેશી પુરાતત્વશાસ્ત્રીઓ અને વિદેશી પ્રવાસીઓ. હવે ત્રીજી બાબત આવે છે, ત્રીજી મોસ્ટ ઇમ્પોર્ટન્ટ છે. તમે હવે સ્વીકારી શકો છો કે દેખી બી શકો છો, ફોટામાં આપણે આપેલું છે. પણ આ પંચભાગ સિક્કો આપ્યો છે, તો સિક્કાઓ અને શિલાલેખોનો સમાવેશ થાય છે. ત્રીજી બાબત સિક્કાઓ ઇતિહાસ જાણવા માટેનું બહુ જ અગત્યનું સાધન છે. સિક્કાઓ કેવું છે? ઇતિહાસ જાણવા માટેનું ખૂબ જ અગત્યનું સાધન છે. સિક્કા પરથી ખ્યાલ આવી જાય કે તમને આ કયું નીકળ્યું છે, કયા રાજાનો છે, અને એની જે ઉપર છાપ હોય, જે નિશાન મૂકેલા હોય લોકોના એ જમાનામાં, એના પરથી જે ઇતિહાસકારો પુરાતત્વશાસ્ત્રીઓ અને સિક્કાની ધાતુ કેટલી જૂની છે એના પરથી ભૂસ્તરશાસ્ત્રીઓ બધા મળીને અંદાજ લગાવી શકાય છે ઇતિહાસના એના શાસનમાં બન્યા છે અને એના વિશે બીજી આજુબાજુની બધી પ્રકારની ઐતિહાસિક માહિતી આપણને પ્રાપ્ત થાય છે. સિક્કાઓના અભ્યાસને શું કહેવામાં આવે છે? મુદ્રાશાસ્ત્ર. અને ઇંગ્લિશમાં ન્યુમિસ્મેટિક્સ કહેવામાં આવે છે. ન્યુમિસ્મેટિક્સ. આ શાસ્ત્ર સિક્કાઓનો અભ્યાસને મુદ્રાશાસ્ત્ર એટલે કે ન્યુમિસ્મેટિક્સ કહેવામાં આવે છે. આ શાસ્ત્ર સિક્કાનો સમય શું બતાવે છે? તેની લિપિ એટલે કઈ ભાષામાં તે લિપિ છે, તેની ધાતુ વગેરે ઉપર અધ્યયન કરી ઇતિહાસ તારવી આપે છે. સિક્કાઓ ઉપર જોવા મળતા પ્રતીકો અને એ જે ચિહ્નો મૂકેલા છે એના પરથી પણ ઇતિહાસ જાણવા મદદ મળે છે. કોના સમયમાં છે, કયા રાજાના સમયમાં આ પ્રચલિત હતા, આ ટાઈપના પ્રતીકો એ પ્રમાણે જોવા મળે. ભારતના સૌથી જૂના સિક્કા કયા છે? તો પંચમાર્ક સિક્કાઓ છે. ભારતના સૌથી જૂના સિક્કા પંચમાર્ક સિક્કાઓ છે. તે ચાંદી અને તાંબાના બનેલા હતા. તેના બનેલા હતા ચાંદી અને તાંબાના બનેલા હતા. તેનો સમયગાળો કયો આપવામાં આવ્યો છે? ઈસવીસન પૂર્વે 5મી સદીનો ગણાય છે. કયો ગણાય છે? ઈસવીસન પૂર્વે 5મી સદીનો ગણાય છે. આ સિક્કાઓ જુદા જુદા આકારના હતા. કેવા હતા? જુદા જુદા આકારના હતા. સિક્કાઓની જેમ શિલાઓ અને પથ્થર પર કોતરવામાં આવેલા લેખો
ઇતિહાસ જાણવાના સિક્કાઓની જેમ બીજા કયા શિલાઓ શિલાઓ અને પથ્થર પર કોતરવામાં આવેલા લેખો ઇતિહાસ જાણવાના અગત્યના સાધનો. કવિઓ દ્વારા રાજાઓની પ્રશસ્તિમાં એટલે કે રાજાઓના સન્માનમાં લખાયેલા લેખોને પ્રશસ્તિઓ કહે છે. ભારતમાં સૌથી જુદા શિલાલેખો અશોકના સમયના એટલે કયા સમયના સમ્રાટ અશોકા है अशोका અશોકના સમયના અશોકના શિલાલેખો પ્રાકૃત ભાષામાં અને બ્રાહ્મી લિપિ કઈ છે બ્રાહ્મી અને ભાષા છે પ્રાકૃત જોવા મળે છે. સાથે સાથે ઉત્તર પશ્ચિમ ભારતમાંથી મળી આવેલ શિલાલેખોની લિપિ ખરોષ્ટી છે. અહીંયા ખરોષ્ટી છે અને અહીંયા બ્રાહ્મી લિપિ છે. અશોકમાં સંસ્કૃત ભાષા અને બ્રાહ્મી લિપિ તેમજ અફઘાનિસ્તાનમાંથી મળી આવેલ શિલાલેખો આરામી એટલે કે ગ્રીક લિપિમાં મળી આવ્યા છે. કઈ લિપિમાં ગ્રીક લિપિમાં આ ગ્રીક લિપિ છે અફઘાનિસ્તાનમાં જે મળ્યા છે. અશોકના શિલાલેખોની ભાષા ઉકેલવાનું શ્રેય કોને જાય છે જેમ્સ પ્રિન્સેપને જાય છે. જેમ્સ પ્રિન્સેપ અશોકના શિલાલેખોને ઉકેલી છે. તેમણે શું કર્યું છે 1827માં અશોકના શિલાલેખોની બ્રાહ્મી લિપિને ઉકેલી છે. શું કર્યું છે અશોકના શિલાલેખોની બ્રાહ્મી લિપિ 1827માં ઉપયોગી છે. બ્રાહ્મી લિપિ ડાબેથી જમણે લખાતી ખરોષ્ટી લિપિ જમણેથી ડાબે લખાતી. બ્રાહ્મી લિપિ ક્યાંથી ત્યાં લખવાની તો ડાબેથી જમણે આપણે અત્યારે લખીએ છીએ નોટબુકમાં એવી રીતે. અને પણ ખરોષ્ટી લિપિ ઊંધી લખાતી એટલે કે જમણેથી ડાબે લખાતી. અશોકના શિલાલેખોની સંખ્યા 25 કરતા પણ વધારે છે. તેમાંથી આપણને તેની વહીવટી રાજકીય ધાર્મિક રીતેનો ખ્યાલ મળે છે. તેનો ખ્યાલ મળે છે તો એની વહીવટી રાજકીય અને ધાર્મિક રીતેનો ખ્યાલ મળે છે. સાતવાહન રાજ્યોએ પણ જૈનનો લેખો કોતરાવ્યા છે. તે નાસિકની આસપાસ મળી આવ્યા છે. ક્યાં મળી આવ્યા છે નાસિકની આસપાસ મળી આવ્યા છે. અશોકના શિલાલેખ પછી મળી આવેલ અભિલેખોમાં વ્યક્તિગત અને સરકારી એમ બંને પ્રકારના અભિલેખ મળે છે. કેટલાક અભિલેખો પ્રશસ્તિ તરીકે પ્રાપ્ત થયેલા છે. તેનું સૌથી મોટું ઉદાહરણ હરિસેન દ્વારા રચિત પાછું નવું નામ આવ્યું યાદ રાખવું. નવું નામ આવા નામો તમને એમસીક્યુમાં પૂછાઈ શકે છે. હરિસેન દ્વારા રચિત સમુદ્રગુપ્તનો પ્રયાગ અભિલેખ સૌથી મોટું ઉદાહરણ કયું છે હરિસેન દ્વારા રચિત સમુદ્રગુપ્તનો પ્રયાગ અભિલેખ અને કોના દ્વારા રચવામાં આવે છે અભિલેખ કોનો છે તો સમુદ્રગુપ્તનો પ્રયાગ અભિલેખનું નામ છે પ્રયાગ. તેના વિશે છે સમુદ્રગુપ્ત અને રચ્યા છે હરિસેન. આ અભિલેખ અશોક સ્તંભ પર ઉત્કીર્ણ થયેલ છે. તો ક્યાં ઉત્કીર્ણ થયેલું છે અશોકના સ્તંભ ઉપર. આવું બીજું ઉદાહરણ કયું છે બીજું ઉદાહરણ છે રાજા ભોજનો ગ્વાલિયર પ્રશસ્તિ લેખ. આ સિવાય તૈવીરના રાજા ખારવેલનું હાથી ગુફા લેખ અને ગૌતમીનું નાસિક ગુફા અભિલેખ. બંગાળના રાજા વિજયસેનનો દેવપાડા અભિલેખ અને ચાલુક્ય રાજવી પુલકેશી બીજાનો એહોલ અભિલેખ ખૂબ મહત્વના ઐતિહાસિક સ્ત્રોત છે. તો ફરીથી ખૂબ જ બધા નામ આવ્યા છે તો જોઈ લેવું ત્યારે પાછો હતું. તો અશોકના શિલાલેખ પછી મળી આવેલ અભિલેખોમાં વ્યક્તિગત સરકારી એના પછી અશોકનો શિલાલેખ મળ્યો એના પછી બે પ્રકારના મળ્યા છે વ્યક્તિગત અને સરકારી અભિલેખ મળ્યા છે. એમાં કેટલાક અભિલેખો પ્રશસ્તિ તરીકે પ્રાપ્ત થયા છે. કેટલાક અભિલેખો તેના તરીકે પ્રશસ્તિ તરીકે પ્રાપ્ત થયા છે. અને એનું સૌથી મોટું ઉદાહરણ છે હરિસેન દ્વારા રચિત સમુદ્રગુપ્તનો પ્રયાગ અભિલેખ. સમુદ્રગુપ્તનો કયો પ્રયાગ અભિલેખ એ ખૂબ જ ઇમ્પોર્ટન્ટ ઉદાહરણ છે. બીજું ઇમ્પોર્ટન્ટ ઉદાહરણ છે રાજા ભોજનો ગ્વાલિયર. રાજા ભોજનો કયો ગ્વાલિયર પ્રશસ્તિ લેખ.
ત્રીજું છે કલિંગ રાજા ખારવેલનો હાથી. કલિંગ રાજા કયા છે? ખારવેલ, અને એમનો હાથી હતું. ગૌતમીનો નાસિક. કલિંગનો હાથી અને ગૌતમીનો નાસિક. તો એવું યાદ રાખી લો, કલિંગનો હાથી ગૌતમીને લઈને નાસી ગયો એટલે ગૌતમીનું નાસિક. કલિંગનો હાથી ગૌતમીનો નાસિક છે. કલિંગનો હાથી ગૌતમીનું નાસિક છે. બંગાળના રાજા વિજયસેનનો દેવપાડા. બંગાળના રાજાનો પાડા. બંગાળના રાજા વિજયસેનના પાડાનો દેવપાડા આવેલો. એવું યાદ રાખી લે, તમે શોર્ટકટ બનાવી દે તો ડાયરેક્ટ જેટલું યાદ રાખે તો સારું રાખે ઇતિહાસમાં. તો ચાલુક્ય રાજવી કેટલી બે ત્રણ વિડીયો તમને એમ રહી જશે. આ વિડીયો હતો તમારે એન્ડ સુધી 4 થી 5, મેં તો કહું છું કે 4 થી 5 સુધી વાત જોઈ લેવાનું. બહુ સારી રીતે યાદ રહી જશે. તમારે આખું વાંચવું બી નહીં પડે. ચાલુક્ય રાજવી પુલકેશી બીજાનો અહેવાલ અભિલેખ. આપણે પુલકેશી બીજાનો અહેવાલ અભિલેખ બનો છે. પુલકેશી બીજાનો ખૂબ મહત્વના ઐતિહાસિક સ્ત્રોત છે. તો આટલા પેરેગ્રાફને તમારે કેટલા બધા ક્વેશ્ચન આવી શકે. મોસ્ટ ઇમ્પોર્ટન્ટ પેરેગ્રાફ છે. એ લખી લો આઈએમપી. હવે આવે છે તામ્રપત્ર વિવાદ. તામ્રપત્ર પણ ઇતિહાસ જાણવાનું મહત્વનું સાધન છે. ભૂમિદાન પત્રો તાંબાના પતરા પર લખવામાં આવતા હતા. પહેલાના જેમ ભૂમિને જે દાનમાં આપવામાં આવતી હતી એના પત્રો શેમાં લખવામાં આવતા હતા? ભૂમિદાન એટલે ભૂમિને જે દાનમાં આપી હોય એના જે પત્રો હોય એ પહેલા જે ડોક્યુમેન્ટેશન થતું અત્યારે જે લીગલ હાઈકોર્ટમાં સુપ્રીમ કોર્ટમાં તાંબાના પત્ર પર કરવામાં આવતું હતું. વ્યક્તિગત અભિલેખો માટે મંદિરો જોવા મળે છે. અને વ્યક્તિગત અભિલેખો મોટે ભાગે ક્યાં જોવા મળે છે? મંદિરોમાં જોવા મળે છે. તો વ્યક્તિગત અભિલેખો મોટે ભાગે ક્યાં જોવા મળે છે? ક્વેશ્ચન આપણે તમારે લખવાનું મંદિરોમાં જોવા મળે છે. ક્યાં જોવા મળે છે? તો મંદિરોમાં. તેના પર દર્શાવેલ તવારીખ એ ક્યારે તેના પર દર્શાવેલ તવારીખનો મતલબ થાય છે ઇતિહાસ. ઇતિહાસનો અરબી શબ્દ છે તવારીખ. ક્યારે બન્યા હતા તેની માહિતી આપે છે. તેની સાથે તેમાંથી ભાષાની માહિતી પણ સાંભળે છે, એટલે ત્યાં મળે છે. કઈ ભાષામાં છે, ક્યારે બન્યા હતા, એ બધી માહિતી મળે તો મળે તો પછી માહિતી તો બધી મળી જવાની છે. ઉકેલી શકાય તેવી હોય તો માહિતી તો મળે. ઉકેલી શકાય છે કે નહીં ઉકેલી શકાય એના ઉપર ડિપેન્ડ છે. માહિતી એકવાર જો તમને મળી જાય તાંબાના પત્ર લખેલું છે, તાંબાનું પત્ર એના પછી લખેલું ઓબ્વિયસલી તમને વિજ્ઞાનમાં પછી જે મળવાનું તો મળી જવાનું છે. તો તમે ઉકેલી શકો છો નહીં ઉકેલી શકો એ અલગ વાત છે. માહિતી તો મળી જાય. ગુપ્ત કાળના અભિલેખો સંસ્કૃતમાં જોવા મળે. ગુપ્ત કાળના અભિલેખો જોવા મળે છે સંસ્કૃત ભાષામાં. વિદેશોમાંથી પણ મળી આવેલ અભિલેખોમાંથી વિદેશોમાંથી જે મળ્યા છે ને એમાં ભારતનો ઇતિહાસ જાણી શકાય છે. એશિયા માઇનર એટલે એશિયા માઇનર શું છે? તુર્કીમાં આવેલ બોગસ કોઈ નામના સ્થળેથી એશિયા માઇનર તરીકે ઓળખવામાં આવે છે. તુર્કીમાં આવેલ બોગસ કોઈ સ્થળ બીજા કયા નામે ઓળખવામાં આવે છે? તો એશિયા માઇનર તરીકે. ઈસવીસન પૂર્વે 1400નો અભિલેખ જોવા મળે છે. ઈસવીસન પૂર્વે 1400નો અભિલેખ જોવા મળે છે, જેમાં વૈદિક દેવતાઓનું નામ કરવામાં આવ્યું છે. હવે મોસ્ટ ઇમ્પોર્ટન્ટ ક્વેશ્ચન અહીંથી આવી શકે છે કે વૈદિક દેવતાઓની નોંધ ક્યાં કરવામાં આવી છે? તો ઈસવીસન પૂર્વે 1400માં મળેલ અભિલેખ તુર્કીમાં આવેલ બોગસ કોઈ નામનું સ્થળ જે એશિયા માઇનર તરીકે પણ ઓળખવામાં આવે છે. એશિયા માઇનર એટલે બોગસ કોઈ જે તુર્કીમાં આવેલું છે અને તેમાં ઈસવીસન પૂર્વે 1400નો અભિલેખ છે જે વૈદિક દેવતાઓની નોંધ કરવામાં આવી છે, જેમાં તે જોવા મળે. પછી આવે છે પર્સિપોલિસ અને બહિસ્તૃ અભિલેખો દ્વારા ભારત પર થયેલા ઈરાની આક્રમણ. ભારત પર થયેલી ઈરાની આક્રમણની માહિતી ક્યાંથી મળે છે? તો પર્સિપોલિસ અને બહિસ્તૃ અભિલેખોમાંથી મળે છે. ઇજિપ્તના તેલ અલ અર્મનામાંથી તેલ અલ અર્મના ઇજિપ્તનું તેલ અલ અર્મનામાંથી મળેલી માટીની તકતીઓ પર ઈરાન અને ભારત વચ્ચેના રાજાઓ જેવા બેબીલોન રાજાઓના નામ જોવા મળે. તેમની વચ્ચે ખાસું સામ્ય છે. શું છે ખાસું સામ્ય?
બેબીલોન રાજાઓના નામ ક્યાં જોવા મળે છે? ઇજિપ્તના તેલ અલ અર્મનામાંથી મળેલી માટેની તકતીઓ પર ઈરાન અને ભારતના રાજાઓ જેવા બેબીલોનના રાજાઓના જે રાજાઓ છે ને, ઇજિપ્તના તેલ અલ અર્મન જોવા મળે. શિલાલેખો હાલ શિલાલેખો અભિલેખોમાંથી જે તે સમયના રાજા શિલાલેખો અને અભિલેખોમાંથી જે તે સમયના રાજા, તેનું રાજ્ય, તેની સરહદો અને તેમાં રહેલી વિગતોમાંથી રાજકીય, સામાજિક, સાંસ્કૃતિક બાબતો, ઇતિહાસ, પ્રાંત શિલાલેખો મળી જશે તો તમે તમને ઉકેલી શકો છો. બધી તમને પછી માહિતી મળી જવાની છે. શિલાલેખ મળવો જોઈએ ખાલી, પછી તો બધું મળી જશે ઓટોમેટિક. શું મળી જશે તમને? તો રાજકીય માહિતી મળી જશે. એટલે જે હશે એટલે બધામાં એવું જરૂરી ના હોય કે દરેક શિલાલેખો બધું જ લખેલું હોય. સામાજિક પણ જેટલું લખેલું હશે એટલી વિગતો પ્રાપ્ત થઈ જશે. તે તે સમયના રાજા, તેનું રાજ્ય, એની સરહદ, એટલે એટલી જેટલી માહિતી કોતરેલી હોય શિલાલેખ મળવો ઇમ્પોર્ટન્ટ છે. એના પર કોતરેલી માહિતી પછી જે હોય બધી મળી જ જવાની કે જેટલી લખેલી હશે. ચોથો પોઈન્ટ આવે છે આપણો સ્મારક અને ભવન. રાજાઓ અને સામાન્ય લોકોના રહેઠાણો તથા મંદિરો જેવા સ્થાપત્યોમાંથી જે તે કાળની વાસ્તુકલાનો વિકાસ જાણવા મળે છે. વાસ્તુકલાનો વિકાસ સ્થાપત્ય અને ભવન પ્રતિકનું નામ છે. એનો ઓબ્વિયસલી વાસ્તુકલા તો સ્થાપત્ય અને વાસ્તુકલા સંકળાયેલી થાય તો વાસ્તુકલાનો વિકાસ જાણવા માટે આપણને તેની જરૂર પડે છે. રાજાઓ અને સામાન્ય લોકોના રહેઠાણો તથા મંદિરો જેવા સ્થાપત્યો એ જમાનામાં બનાવ્યા. અત્યારે બનાવ્યા નહીં જમાના. એ જમાનામાં જે મંદિરોનું સ્મારકો હોય એના પરથી જોવા મળે બધું ત્યાંનો ઇતિહાસ જોવા મળે છે. ઉત્તર ભારતના નાગર શૈલીના મંદિરો. ઉત્તર ભારતના મંદિરોની શૈલી છે નાગર. દક્ષિણ ભારતના મંદિરોની શૈલી છે દ્રવિડ શૈલી. દખણના બેસર શૈલીના મંદિર. દખણ અલગ છે, દક્ષિણ ભારત અલગ. દખણના બેસર શૈલી છે. ત્રણ શૈલી છે. ઉત્તર ભારત એટલે નાગર શૈલી, દક્ષિણ ભારત એટલે દ્રવિડ શૈલી, નાગર શૈલી, દ્રવિડ શૈલી, અને દક્ષિણ માટે બેસર શૈલી યાદ રાખી લેવાની. પ્રાચીન કાળની વાસ્તુકલાના મંદિર અને સ્થાપત્ય શૈલીના મહત્વપૂર્ણ બતાવે. મંદિરો દક્ષિણ શૈલીના મંદિરો એ પ્રાચીન કાળની વાસ્તુકલાના અને મંદિર સ્થાપત્યની મંદિર સ્થાપત્ય શૈલીમાં મહત્વપૂર્ણ છે. સ્તૂપો, ચૈત્યો, વિહારો અને મંદિરો ભારતની સાથે સાથે દક્ષિણ પૂર્વ એશિયા અને મધ્ય એશિયાના વિસ્તારો સુધી જોવા મળે છે. જે ભારતીય સંસ્કૃતિનો પ્રચાર પ્રસાર સ્પષ્ટ કરે છે. ઈસવીસનની 9મી સદીમાં જાવામાં બંધાયેલું બોરોબુદરનું મંદિર તેનો મહાન પુરાવો છે. એક ફોટોમાં આપ્યું છે બોરોબુદરનું મંદિર કેવું દેખાય છે ને, આટલું કોમ્પ્લિકેટેડ મંદિર એ એન્જિનિયરિંગ વગર બનેલું હતું. એ ટાઈમે દેખાય ક્યાં છે તો 9મી સદીમાં છે. સદી લાગી ગયો 9મી સદી ઈસવીસનની 9મી સદીમાં જાવામાં બંધાયું. કઈ જગ્યાએ છે તો જાવામાં બંધાયું બોરોબુદરનું મંદિર. કયું મંદિર? બોરોબુદર. અહીંયા બી બે ત્રણ ટોપિક છે તો નાગર શૈલી, દ્રવિડ શૈલી અને બેસર શૈલી. આ તમારા એમસીક્યુમાં બધી ક્વેશ્ચન આવી શકે. હવે વાત કરીએ મૂર્તિઓની. ઇતિહાસ જાણવા માટે મૂર્તિઓ પણ અત્યંત જરૂરી છે. ઇતિહાસમાં તો કેવું હોય જે મળી શકે ને જેટલું પોસિબલ વસ્તુઓ મળી શકે ઇતિહાસની બધી જ ઇમ્પોર્ટન્ટ છે. સિક્કા, મંદિર, સ્થાપત્ય, ગ્રંથો, મૂર્તિઓ, સ્થાપત્ય જેટલું પણ પોસિબલ હોય ને એની હાઉ મળી શકે એ બધું જ ઇતિહાસ માટે ખૂબ જ ઉપયોગી થઈ જાય. ઇતિહાસ જાણવા માટે મૂર્તિઓ પણ અત્યંત જરૂરી છે. કુષાણ ગુપ્ત એ શું લખ્યું છે પાછળ નામ આવી છે. કુષાણ, ગુપ્ત અને ગુપ્ત કાળ આ ત્રણ કાળ પછી મોટા પ્રમાણમાં મૂર્તિ સ્થાપત્ય છે. ત્રણ કાળ પછી કુષાણ, ગુપ્ત
અને નૃત્ય તાળ પછી આ બંને તાળમાં અને આ નૃત્ય તાળ પછી પણ મોટા પ્રમાણમાં નૃત્ય સારવાર જોવા મળે છે. કુષાણ યુગની મૂર્તિકલામાં વિદેશી પ્રભાવ સ્પષ્ટ થાય. કયા યુગની મૂર્તિકલામાં વિદેશી પ્રભાવ સ્પષ્ટ થાય છે? તો કુષાણ યુગની મૂર્તિકલામાં ગાંધાર શૈલી અને મથુરા કલા શૈલી સરસ છે. ગાંધાર કલા શૈલીની મૂર્તિ તમને ફોટોમાં આપેલી છે. ભગવાન બુદ્ધની છે મૂર્તિ. સાંચી, અમરાવતી, ભારહૂત અને બોધગયામાંથી મળી આવેલી મૂર્તિઓમાં કલાનો વિકાસ સ્પષ્ટ થાય છે. તેમાંથી થાય છે સાંચી, અમરાવતી અને તો આ ટોપિક પણ તમારો ખૂબ જ ઇમ્પોર્ટન્ટ છે. એમસીક્યુના પરસ્પેક્ટિવ છે ટોપિક આ અને આ. પછી આવશે ચિત્રકળા. છેક પાષાણ કાળથી ચિત્રકળા ભારતીય ઇતિહાસ જાણવાનું મહત્વપૂર્ણ. પાષાણ કાળથી ભારતીય ઇતિહાસ જાણવાનું મહત્વપૂર્ણ માધ્યમ છે. તેનો ઉત્તમ નમૂનો ભીમબેટકા ગુફા ચિત્રો છે. નમૂનો ભીમબેટકાના ગુફા ચિત્રો. ભીમબેટકાની ગુફા ચિત્રો છે. ગુપ્ત કાળમાં આ કલાનો ઉત્તમ વિકાસ થયો છે. ગુપ્ત કાળમાં ગુપ્ત કાળમાં કલાનો ઉત્તમ વિકાસ થયો છે. અજંતાના વિશ્વવિખ્યાત ચિત્રોને ચિત્રકલાની ઉન્નતિનું ચરમ બિંદુ કહી શકાય. ચિત્રકલાની ઉન્નતિનું ચરમ બિંદુ તરીકે કોને ઓળખવામાં આવે તેવો ક્વેશ્ચન આવે તો અજંતાના વિશ્વવિખ્યાત ચિત્રો. ઇલોરા બાગ વગેરે સ્થળેથી પણ ચિત્રકલાના સમય. બીજું કઈ જગ્યાએ તો ઇલોરા બાગ. અહીંયા પણ એમસીક્યુ આવી શકે છે. ઘણા બધા એમસીક્યુ પ્રાપ્ત થાય છે આપણને. તો તમારા કન્ટેન્ટના દ્રષ્ટિએ પાઠ ખૂબ જ ઉપયોગી છે. તમે બધા બહુ જ નામ આપેલા છે. બહુ અલગ અલગ ગ્રંથોના, સ્થાપત્યના, મંદિરોના, અભિલેખોના, એવી રીતે અલગ અલગ. કારણ કે ઇતિહાસ જાણવાના આપણે જે સૌથી બેઝિક ટોપિક હોય ને તો આ ચેપ્ટર છે. એટલા માટે સૌથી પ્રથમ પ્રમાણે આ ભીમબેટકાનું જે ચિત્ર આપ્યું છે ને આવી રીતે છે. ગુફા ચિત્ર. ગુફામાં જ ગુફા જેવું છે. એમાં બ્લેક એન્ડ વ્હાઈટ છે એટલે સરખું દેખાતું નથી. પણ એમાં ત્યાં આવી રીતે ઘોડો ને એમાં તીર કામઠા લઈને જે ઘોડો પ્રાણીઓના બધા ચિત્રો બનાવેલા છે. હવે ફાઇનલ ટોપિક આવે છે આપણે વિદેશી મુસાફરોનો વૃત્તાંત. પ્રાચીન કાળથી ભારત વિદેશો સાથે સંપર્કમાં રહ્યું છે. ભારત ક્યારથી રહ્યું છે તો બહુ પ્રાચીન કાળથી ભારત વિદેશો સાથે સંપર્કમાં છે. આપણા મરી મસાલા છે જેવા એટલે વિદેશીઓને સાત સમુદ્ર પારથી બી આવવું જ પડતું. અનેક વિદેશીઓ ભારતમાં આવતા રહ્યા છે. તેમણે ભારત વિશે જે કાંઈ લખ્યું છે તે પણ ઇતિહાસ જાણવાના મહત્વપૂર્ણ સાધનમાં સ્થાન. હવે આયા તો છે. આયા ખરા એ લોકોએ પણ નવરા નતા લખી લખ્યું તો કઈ કશું ફરીથી આપણને આપણો ઇતિહાસ લખીને આપણી પરીક્ષા માટે એને થોડો બહુ જ વધારે પણ એ બધું જરૂરી છે. બધું ઇતિહાસ એટલે ઇતિહાસ પ્રાપ્ત ક્યાંથી થાય પણ ઇતિહાસ બધી ખૂબ જ જરૂરી બાબત છે. આપણા માટે એટલું તો કરવું પડે. બીજું કઈ કર્યું ના પડ્યું. હવે મસાલાઓને આપણા મરી મસાલાઓની લાલચમાં કોઈ પણ રીતે કર્યું તો ખરું. તો આપણને એમને જે લખ્યું છે એ બધા પ્રત્યે આપણને ઇતિહાસની ખૂબ જ સારી માહિતી પ્રાપ્ત થાય. પ્રાચીન ભારતમાં ગ્રીસ, રોમ અને ચીનમાંથી યાત્રાળુઓ આવ્યા હતા. કઈ કઈ જગ્યાએથી આવ્યા હતા? ગ્રીસમાંથી આવ્યા હતા, રોમમાંથી આવ્યા હતા અને ચીનમાંથી આવ્યા હતા. કેટલાક રાજદૂતો હતો. એમાંથી કેટલાક શું હતા? રાજદૂતો. એટલે કોઈ રાજા દ્વારા મોકલવામાં આવેલા. તો કેટલાક ધર્મના અભ્યાસ માટે આવેલા. કોના માટે આવ્યા હતા? અમુકને હોય ને ક્યુરિયોસિટી હોય લોકો આપણાથી મળે હતા કે ચલો ઇન્ડિયામાં કેવું છે, શું છે, બધું જાણીને ઉત્સાહ હોય એટલે ધર્મના અભ્યાસ માટે આવે. કેટલાક લોકો બિઝનેસમેન, વેપાર વાળી કરે છે. કેટલાક મુકેશ અંબાણી બનેલા. કેટલાક લોકો માઇન્ડસેટ મુકેશ અંબાણી જેવું હોય. કેટલાકની હા તો બિઝનેસની દુનિયામાં આ બધા ભારત વિશે ઘણું બધું લખાણ કર્યું છે. આ તો ને તમે બધું લખ્યું બી છે. એટલે સારું કરું છે. આપણે પહેલાના જમાનામાં લોકો કેવી રીતે આપણે પૂર્વજો એટલે કે આપણે કોઈને કોઈ પૂર્વજ તો વાત કરીએ આપણે અત્યારે છીએ તો એ લોકોમાં કેવું બધું ચાલતું હતું. ખાવા પીવાનું રહેન સહેન કેવા હતા.
સિસ્ટમ એ બધું લખેલું છે. જેટલું એટલે જેટલું લખ્યું છે એટલું સારું કર્યું છે, પણ માહિતી મળી રહે અંદર. આપણે સ્થાનિક સાહિત્ય આપણે સ્થાનિક સાહિત્ય અને વિદેશીઓ લખેલી પ્રવાસ નોંધોને મેળવી ભારતનો ઇતિહાસ વધુ સ્પષ્ટ કરી શકીએ છીએ. એક તો સ્થાનિક સાહિત્ય અને વિદેશીઓ લખેલી પ્રવાસ નોંધોને મેળવી તે લોકલ સાહિત્ય છે અને વિદેશીઓએ જે લખ્યું છે એને બધું કમ્પેર કરીને પછી જે સાચું ખોટું અલગ કરી આ તો વધારે પડતું બી લખી દીધું. એ તો કહેવાય ના લોકો એમનું બળાઈ ચડાઈ લખ્યું હોય. આપણે પણ બધું કમ્પેર કરીને પછી જે યોગ્ય લાગતું હોય બધું આપણે ઇતિહાસમાં સ્પષ્ટ કરવામાં મદદ કરે છે. ચંદ્રગુપ્ત મૌર્યના શાસનમાં ચંદ્રગુપ્ત મૌર્યના શાસનકાળમાં સેલ્યુકસ નિકેટર રાજદૂત મેગસ્થનીસના ભારતમાં આવીને રહ્યો હતો. રાજદૂત મેગસ્થનીસ કોનો હતો? તો સેલ્યુકસ નિકેટરનો રાજદૂત. આના કાળમાં ચંદ્રગુપ્ત મૌર્યના કાળમાં સેલ્યુકસ નિકેટરનો રાજદૂત, એનું નામ હતું મેગસ્થનીસ. મેગસ્થનીસ ભારતમાં આવીને રહ્યો હતો. તેને ભારત વિશે ઇન્ડિકા નામનો ગ્રંથ, ભારત વિશે ઇન્ડિકા ગ્રંથ લખવાનું ક્રેડિટ કોનું છે? તો સેલ્યુકસ નિકેટર નામ. સેલ્યુકસ નિકેટરનું કહેવાય એમ તો, કારણ કે તેમને મોકલ્યો પછી અને તમે મોકલ્યો ના હોત તો પછી મેગસ્થનીસના ભારતમાં આવત ના લખતે ભારત વિશે જો હોત ભારત વિશે ગ્રંથ લખત. ઇન્ડિકા આમ તો સેલ્યુકસ નિકેટરનું થાય પણ મેગસ્થનીસે લખ્યું છે એટલે ક્રેડિટ આપણે એમને જ આપીએ. પણ આમ રિયલ ક્રેડિટ કોણ કહેવાય? તો ચંદ્રગુપ્ત મૌર્યનું બીજા એમને આવવાનું. જો કે આ મૂળ ગ્રંથ ઉપલબ્ધ થતો નથી, પરંતુ તેમ પછીના ગ્રીક લેખકોએ તેમના ગ્રંથોમાં ઇન્ડિકાનો શબ્દ અવારનવાર સાચવ્યો છે. ઇન્ડિકામાં ચંદ્રગુપ્ત મૌર્યની શાસન વ્યવસ્થા, ભારતની સમાજ વ્યવસ્થા અને વેપાર વાણિજ્ય જેવી આર્થિક બાબતની મૂલ્યવાન માહિતી પ્રાપ્ત થાય છે. ઈસવીસનની પ્રથમ અને બીજી સદીમાં પણ ગ્રીક અને રોમન લોકોએ ઘણા બધા ભારતીય વેપારી શાસકો અને ઉપજના બંદરો વિશે માહિતી આપી છે. ઈસવીસનની પ્રથમ અને બીજી સદીમાં પણ કયા કયા? તો ગ્રીક અને ગ્રીક અને બીજા છે રોમન લોકોએ ઘણા બધા ભારતીય વેપારી મથકો અને ઉપજના બંદરોની વિશે માહિતી આપી છે. તેમણે ભારત અને રોમ વચ્ચે થતા વેપારનો વિસ્તૃત અહેવાલ આપ્યો. તેમણે ભારત અને રોમ વચ્ચે થતા વેપારનો વિસ્તૃત અહેવાલ પણ આપ્યો છે. આવા ગ્રંથોમાં ટોલેમીની નેચરલ જીઓગ્રાફી અને પ્લિનીના ગ્રંથો મહત્વના. પાછા બીજા બે નંબર ટોલેમીની નેચરલ જીઓગ્રાફી અને પ્લિનીના ગ્રંથો મહત્વના છે. આ સિવાય પેરિપસ ઓફ ધી એરિથ્રિયન સી વચ મહત્વનું ગ્રંથ છે. તે કોઈ અભિનેતા લેખક ભારતીય બંદરો વિશે લખ્યું છે. કોઈ લખ્યું છે ખબર નથી, પણ ખૂબ જ મહત્વનું ગ્રંથ મળે છે. પણ અમુક લોકો ક્યારેક જવાનો શોખ ના હોય ન બી લે બધી જગ્યાએ ફરી જરૂરી ના. બૌદ્ધ ધર્મના આકર્ષણથી ચીનિયાઓ પણ આવી જતા હતા. તો ચીનના યાત્રીઓ ભારતમાં આવતા હતા બૌદ્ધ ધર્મ જોડે આકર્ષણ. આ પ્રવાસીઓના પણ સમાવેશ નથી. આમાં ત્રણ નોટો આવી હતી. એક તો તાલિયાન, યુએન અને મુખ્ય ત્રણ મુખ્ય નોટો છે. બીજી બધા આવ્યા છે. આ મુખ્ય હતા એ ઉલ્લેખ કરતો કદાચ હતો. તેમને ભારતના બૌદ્ધ ધર્મ, બૌદ્ધ ટીમ, સમ્રાટ હર્ષવર્ધન, નાલંદા વિદ્યાલય, વિશ્વવિદ્યાલય અને તત્કાલીન ભારતીય સમાજનું આંખે દેખવું અને વિસ્તૃત ચિત્રણ કરી શક્યું હતું. ચિત્રણ કર્યું છે. આંખે દેખવું એટલે જેવું જોયું તેવું વિસ્તૃત ડિટેલમાં. તમે કોણ કર્યું છે વાત? બૌદ્ધ ધર્મનું, બૌદ્ધ તીર્થનું, સમ્રાટ હર્ષવર્ધન, નાલંદા વિશ્વવિદ્યાલય, તત્કાલીન ભારતીય સમાજનું આંખે દેખવાનું વિસ્તૃત કર્યું છે. તો આ બધા પ્રયત્નો ખૂબ જ સારા
એમસીક્યુ આવી શકે છે. તમે આ વિડીયો 5 થી 6 વાર જોઈ લેવાનો. તો તમે આખો વિડીયો પછી વારંવાર જોશો તો યાદ રહી જશે. એનું તો હવે તમારું પ્રથમ ચેપ્ટર પૂર્ણ થાય છે અને સ્વાધ્યાય આવી ગયું. સ્વાધ્યાય તો તમારે આ બધું તમારે બેંક માટે એક સ્ટાર્ટ અને જે આગળનું ક્વેશ્ચન આવશે બેંક માટે અત્યારે તમે તૈયારી કરો ને મેન્સ માટે કરો એવી રીતે કરો ને ત્યાંથી પ્રિલિમ્સમાં એમસીક્યુ તો ઓટોમેટિક થઈ જશે. તમારી જો મેન્સની કરશો ને તમે પ્રિલિમ્સમાં એમસીક્યુ થઈ જશે. અહીંયા કેટલાક એમસીક્યુ અત્યારે તમે સોલ્વ કરી દો કેટલા થાય છે કેટલા કેટલા અવશેષોનો સમયગાળો નિયંત્રણ પદ્ધતિને કાર્બન 14 બૌદ્ધ સાહિત્યમાં સૌથી મહત્વપૂર્ણ ગ્રંથ થયો છે. બૌદ્ધ સાહિત્યનું સૌથી મહત્વપૂર્ણ રાજતરંગીની કલ્હણ દ્વારા બૌદ્ધ ધર્મના જૈન ધર્મની લગાટી ગયા. બૌદ્ધ સાહિત્યમાં સૌથી આવને આગામ છે કે સંગમ છે બોલી ગયું કોઈ લેવું પડે જૈનમાં આગમ ગ્રંથ છે અને બૌદ્ધ ધર્મની ત્રિપીટક છે. અહીંયા જવાબ આવશે ત્રિપીટક. સંગમ સાહિત્યની રચના ક્યાં થઈ હતી? સંગમ સાહિત્યની રચના મળી રહી છે. ભારતના કયા ખંડમાં સૌથી જૂના હવામાન બને? પંચમાં. અહીંયા તમારે પ્રથમ ચેપ્ટર પૂર્ણ થાય છે. જો તમને કોઈ ડાઉટ હોય તો તમે કોમેન્ટ કરી શકો છો. તમે મારો વિડીયો જો ગમ્યો હોય તો પણ કોમેન્ટમાં તમે જણાવશો કે તમને મારો વિડીયો કેવો લાગ્યો છે. અને તમે પેટ હાર સેકન્ડરી માટે તો 5 થી 6 વાર વિડીયો જોઈ લેશો તો તમારું પ્રિલિમ્સ ક્લિયર કરવામાં ખૂબ જ ઇમ્પોર્ટન્ટ. પ્રિલિમ્સમાં તો કોઈ તમારે એમસીક્યુ જ કરવાના છે. તમને ફટાફટ આવ્યો ખાલી તમને એકવાર ભણાવીને 5 સોલ્વ કરી દીધો. એક જ જોવું પડ્યું. બીજા બધાને જોયા વગર કરી ખાલી બહુ જ વાર જોવું પડ્યું. એટલે તમે 5 થી 6 વાર જોઈ નાખો ને આ વિડીયો તો તમારી વિડીયો થઈ જશે ક્લિયર. તમને બહુ ગમે હોય તો લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરજો મારી ચેનલને અને બીજા વિડીયો કોમેન્ટ કરીને બતાવજો કે હું આગળ પણ આગળના ચેપ્ટર માટે પણ ટ્રાય કરીશ બનાવવાનું. થેન્ક યુ સો મચ ફોર વોચિંગ.